જય માતાજી મિત્રો, સક્કરિયાને આપણે જો પાણીમાં બાફવામાં આવે તો તેનો જે નેચરલ ટેસ્ટ હોય છે તે આવતો નથી અને સક્કરિયા આપણને મીઠા લાગતા નથી. એકદમ જે મીઠા લાગવા જોઈએ તેવા લાગતા નથી. માટે આપણે આજે પાણી વગર જ આપણે સક્કરિયાને બાફવાના છે. તો તેની માટે મેં અહીંયા પહેલાં સક્કરિયાને સરસ રીતે ધોઈ લેવાના છે. જો તમે પાણી વગર સક્કરિયાને બાફશો ને તો તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને તેની મીઠાશ પણ જળવાઈ રહેશે. માટે આપણે આજે પાણી વગર જ સક્કરિયાને બાફવાના છે. તો સરસ રીતે પહેલાં તેને આપણે ધોઈ લેવાના છે. તો પાણી વગર આપણે કેવી રીતે બાફવાના છે, તો આપણે તેને વરાળમાં એટલે કે સ્ટીમ કરીને પાણીમાં બાફવાના છે. માટે આપણે એક મોટું વાસણ લઈ લઈશું, કાં તમારી પાસે જે ઇડલીનું સ્ટેન્ડ હોય તેમાં આપણે પાણીને પહેલાં ઉકળવા મૂકી દઈશું અને તેમાં ક્ષાર ના જામે તેની માટે આપણે લીંબુના કટકા નાખી દઈશું. અને પાણી ઉકળી જાય એટલે તેને આપણે જાળી જે હોય છે ઇડલીના સ્ટેન્ડમાં તે રાખી દઈશું અને તેમાં બધા સક્કરિયાને આપણે ગોઠવી દઈશું. અને તમારી પાસે જો ઇડલી સ્ટેન્ડ ના હોય તો તમે તેને એક મોટા વાસણમાં જાળી રાખીને પણ બાફી શકો છો. તો હવે તેને આપણે 10થી 15 મિનિટ બફાવા દેવાના છે. તો મારે અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા સક્કરિયા બફાઈ ગયા છે તે જોવા માટે આપણે તેને ચાકુથી જોશું. તો ચાકુનો ભાગ જો અંદર વયો જાય તો એનો મીન્સ એવો છે કે આપણા સક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે તેને આપણે કાઢી લેવાના છે અને થોડી વાર માટે ઠંડા પાડી દઈશું. બહુ ઠંડા નથી પાડવાના. તો થોડા ઠંડા પડી ગયા છે. તો હવે આપણે ઇઝીલી તેની છાલ આપણે કાઢી શકશું. તો હવે આપણે તેની છાલ કાઢી લઈશું. તો છે ને એકદમ સરળ રીતથી તમારા પાણી વગર સક્કરિયા બફાઈ પણ જશે અને તેનો ટેસ્ટ પણ એકદમ જળવાઈ રહેશે. તો તેનાથી તમે આ બાફેલા સક્કરિયામાંથી તમે ખીર પણ બનાવી શકો છો, શીરો પણ બનાવી શકો છો, તેની ચાટ પણ બનાવી શકો છો અને મહાશિવરાત્રિમાં તમે તેને ખાઈ શકો છો. તો આવી રીતે આપણે બધી છાલને કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા સક્કરિયા બફાઈ ગયા છે. તો બધાની છાલ કાઢી લઈશું. તો તમે નજીકથી પણ જોઈ શકો છો આપણા સક્કરિયા સરસ રીતે બફાઈ ગયા છે. તો આપણે દૂધવાળા સક્કરિયા બનાવવા માટે આપણે દૂધ લઈ લઈશું, તેમાં થોડી ખાંડ એડ કરી દઈશું અને સક્કરિયાને હાથેથી જ મસળીને આપણે નાખીશું, જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે અને બધાને સરસ રીતે હલાવી લેશું. તો ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે થોડું હલાવી લઈશું. તો આપણા દૂધવાળા સક્કરિયા રેડી થઈ ગયા છે. આવી રીતે તમે તેની ચાટ પણ બનાવી શકો છો, ખીર પણ બનાવી શકો છો, તેનો શીરો પણ બનાવી શકો છો, એમ ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.